આ જો મોટો ઓર્ડર છે અને સેફ્રોન કેટલા છે જો 10 સેફ્રોન છે, રાઈસ પોટેટો છે, ડિટેન છે અને આ ચિરાગભાઈ ગોસ્વામીનો ઓર્ડર છે. હા શું આ કરી દઉં, આ આપણો રિપીટ ઓર્ડર છે અને આ ગાંધીગ્રામ કે ત્યાંનો છે ઓર્ડર. અને જો બસ હવે આપણે પેકિંગ કરીએ છીએ. સવારમાં નાસ્તો થાય છે પણ દૂધનો કેનો નહીં, ચણાની દાળ ખવાય છે. બોલો, પલાળેલી ચણાની દાળ, કારણ કે રાત્રે દાળવડા કરવા છે ને તો અત્યારે પીસતી હતી તો નીવને આવું વધારે ભાવે તો મેં કીધું થોડુંક એને આપું, બહુ વધારે નહીં પણ નીવને ભાવે વધારે એટલે પાછો બીજી વાર માગશે નહીં નીવ. અને લાઇટ ઝટકા ખાય છે અને જો કે ટીવી ચાલુ કર્યો ને હજી આપણે નાવાનું બાકી છે એટલે થોડીક વાર નીવને ટીવી ચાલુ કરીએ પછી આપણે નીચે જઈશું પણ થોડીક વાર એને બતાવીએ, હજી કચરા પોતાવાળા બેન નથી આવ્યા ત્યાં સુધી તો એ ટીવી જોવે ત્યાં સુધી હું નાહી આવું ફટાફટ. હવે આ જો નવું કાઢ્યું છે ને આ બ્લોક જેવું જ છે. આ અમદાવાદ છે ને પાયલ અને એણે લીધું હતું પછી આપણે મૂકી દીધું કારણ કે બહુ ઝીણું હતું. નીવ જો કે રમતો નથી પણ આ કાઢ્યું છે ને એટલે હવે 2-4 દી હાલશે આમાં નવામાં. કા નીવ ટાઈમ પાસ થાય, એ અહીંથી આવીને અહીંથી ફેરવશે, બાકી આપણે બેસવું પડે જાવું બધું કરવા. ડમરું છે કા એ લીધું હતું જા, આમ ગોળ ગોળ ફેરવ એટલે થાય નીવ. અને આ બુક છે ને એ આપણે છુપાઈ જ રાખી છે, 2-4 દિવસે છે ને બદલી નાખું, પાછી બીજી કાઢું ને જૂની મૂકી દઉં, એવી રીતે કરું એટલે એને નવીન થઈ જાય. કારણ કે જો બધી કાઢું ને તો નીવ બધી છે ને ફાડવાનું ને ઓલું જ કરે. શું ગોળ ગોળ ફેરવવાનું, નીચે સિસોટી હતી પણ કાઢી નાખ્યું જા. આવું કરવાનું, બધાય લાઇનસરમાં ગોઠવાઈ ગયા જો ફરીથી. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો અત્યારે અમે જઈએ છીએ ભૂમિન ઘરે. જો કે અત્યારે કચરા પોતા આપણે થઈને પછી આપણે નીવને લઈને નીચે જતા રહીએ, પછી જમવા ટાઈમે ઉપર આવીએ એટલે 1 વાગે આવીએ અને એ મોડી આવે છે કચરા પોતાવાળી એટલે અમે 11:15-12 વાગે જાય. આ છે અગારોનું હેડ એન્ડ સ્કેલ્પ મસાજર. આ મસાજરમાં 3 સ્પીડ મોડ આપેલા છે એટલે કે આ બટનને લોંગ ટાઈમ પ્રેસ કરવાથી આ મસાજર નોર્મલ સ્પીડે ચાલુ થાય છે, સેકન્ડ ટાઈમ બટન પ્રેસ કરવાથી સ્પીડ એની વધે છે અને થર્ડ ટાઈમ પ્રેસ કરવાથી પલ્સ મોડમાં એટલે કે સ્પીડ વધઘટ થાય છે. અને આ મસાજરમાં 360 રોટેટિંગ હેડ્સ આપેલા છે જે ડિટેચેબલ છે, પ્લસ IPX વોટરપ્રૂફ રેટિંગ સાથે આવે છે એટલે કે વોશેબલ છે. આ મસાજરના યુઝથી આપણો સ્ટ્રેસ લેવલ દૂર થાય છે, બ્લડનું સર્ક્યુલેશન વધે છે અને કોઈ બીજું ચંપી કરતું હોય એવું ફીલ થાય છે એટલે કે રિલેક્સ ફીલ થાય છે. અને પ્લસ આપણે હેડની જોડે જોડે નેક અને શોલ્ડરનું પણ મસાજ કરી શકીએ છીએ. આ મસાજરમાં એક ટેગ આપેલો છે જેથી કરીને આપણે હેંગ પણ કરી શકીએ છીએ અને ચાર્જ માટેનો લોંગ વાયર આપેલો છે. 1150 ની એમાં બેટરી આપેલી છે અને 60 મિનિટનો રન ટાઈમ એટલે કે મલ્ટિપલ ટાઈમ આપણે યુઝ કરી શકીએ છીએ. તો તમે પણ મગાવી શકો છો અગારોનો હેડ એન્ડ સ્કેલ્પ મસાજર, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જાવું છે ને આપણે નીવને જો તૈયાર કરી દીધો છે કારણ કે એનું બધું કામ પૂરું થઈ ગયું એટલે નવડાવી દીધો જોડે જોડે. અને આપણે વ્રીશા માટે જે કપડાં લીધા હતા ને એને કપડાં દેવાના છે, જો આમાં નાખ્યા છે. અને આપણું આ બેગ પેક થઈ ગયું છે જેમાં નીવની લેંઘી હોય, મોબાઈલ હોય, એનો રૂમાલ ને એવું બધું હોય નહીં. એટલે હવે આપણા પોતા પૂરા થઈ ગયા છે, હવે એ જાય પોતા કરી પછી જઈએ એટલે બહુ મોડું થઈ જાય. જો અત્યારે 11:15 થઈ ગયા છે, નહીં તો તમે નીચે ક્યારના જતા રહ્યા હોય કા નીવ. એટલે પછી 1 વાગ્યા ઉપર પછી અમે આવી, 1 વાગે ને પછી. નીવ આમળો ખાતો, નીવ આમળો ખાતો જો કરશે નખરા, જો કઈ ચાય કરીને નખરા કરે. ખાતો આમળું કેવું કરે જોજે કઈ તો જો. ભૂમિન ઘરે આવે ને એટલે અમારું ફિક્સ હોય આ વ્રીશા સાથે જમવાનું. જો બેયને જમાડે છે. અને ઈ ફિક્સ હોય બટકું ભરવાનું. ભૂમિન બટકું ભરી લીધું છે. એ બહુ સ્પીડ વાળો છે, નો મેળ આવે. તું સ્પીડ વાળી છે ને એનાથી ડબલ છે સ્પીડ વાળો. આજે આપણે બનાવીશું ડિસેનોના પાસ્તા લિસિયસ એલ્બોસ પાસ્તા જે 100% ઘઉંમાંથી બનાવેલા છે, ટ્રાન્સપેરન્ટ ફ્રી છે, 0 કોલેસ્ટ્રોલ છે અને કોઈ પણ પ્રકારનો આર્ટિફિશિયલ કલર નથી અને 100% વેજીટેરિયન છે. તો આપણા ડિલિશિયસ પાસ્તા બની ગયા છે, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જય 1 2 3 ગો.
હવે નાનું છોકરું કોણ છે? નીવ છે કે આ દીપભાઈ છે? હે, દીપ અંકલ છે તારા? જો એને અમારા નીવને ટેવ છે, મેં મોબાઈલ ચાલુ કર્યો ને એટલે બંધ થઈ ગયો. હા, એને અમારા નીવને ટેવ જ છે. શું કરવું જો છે ને ઊન તો પૂરેપૂરો ઊન એવો જ છે. એને ચાલુ કરી અને જ્યારે નો બોલવાનું હોય ને ત્યારે બોલે. જો આમ જો જોતોય નથી. જો કેવો છે, જો આમ જો આમ જો કોઈ નો રમાડે એવું કરતો પછી. કેવો સરસ કરતો હતો. હા, એવું જમી લીધું અને રમી લીધું. હવે ઘરે નથી જવું. બોલો. અહીંયા સુઈ જા રૂમ કેવો છે. હા, અહીંયા સુઈ જા પણ પાછી દીદીને મેળ નહીં પડે પાછો. હે, દીદી મેળ પાડવાનો જ છે. ભલે તો અઠવાડિયું હોય તો રોડાવી છે. તો પડશે. હા, વૃષા છે ને હમણાં અડવા ન દે ને એવું કરે. નીવ તો જો કે અડવા નથી દેતો એટલે અમારા માટે કઈ નવીન વસ્તુ નથી, પણ આ બેનજી થોડીક એવું કરે છે. કાં? કોઈ ગેસ્ટ આવે ત્યારે શું કરવાનું બસ. હા, જો ભૂમિના ઘરેથી છે ને માણ ઘરે આવ્યા, કારણ કે આ ભાઈને આવું જ ન હોય, રમવું જ હોય. અને ભૂમિના સાસુએ જો આપણને કાંઈ નહીં ઘી આપ્યું છે, કારણ કે એની પાસે આ પાછું ઘરનું છે. ઘણું હતું ને તો એ કે તું લઈ જા, ઘણું બધી વસ્તુ દેતી હોય એટલે કે ઘી લઈ જા. તો જો ઘરનું એટલું મસ્ત ઘી છે, આપણે ખાસો ટાઈમ ચાલશે. આમ જો છે ગાડીને રાઈડરને એની ઉપર ચડાવે અને એવી રીતે ચાય કરીને છે ને પડે ને એવી રીતે રમે છે. બોલો અત્યારે એમાં શું મજા આવતી છે. જો 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 છે આવી રીતે રમવાનું હોય ક્યાંય. હે, અને આ ચપ્પલ જો સામેવાળા ચપ્પલ બધાય ફેંકી દીધા હોય, કારણ કે અહીંયા પણ પડ્યા હોય ને એટલે એનાથી રમતો હોય. ગાડીઓ જો બધી જ્યાં ફાવે ત્યાં બધી ગાડી છે એની. હા, શું આવું જ કામ કરવાનું છે. એક કટોરો એક જો આપણે લસણ ખોલ નાખ્યું છે, કારણ કે લસણ થોડુંક સૂકું ઓલું જે ખોખા જેવું થઈ ગયું હતું એટલે મેં કીધું બગડી જાય એના પહેલાં છે ને સાવ ટૂંકમાં ખોખા થઈ જાય એને પહેલાં મેં કીધું કરી નાખું. આમાં થોડુંક રહેવા દઈશું, બાકી લસણવાળી ચટણી કરી નાખશું. કેટલા દિવસથી કરવી હતી પણ લસણ ખોલાતું જ નહોતું. કા નીવ? આ નીવને લીધે નહીં નીવો. બધાય કામ એક જોડે ન થાય, રોજ એક કામ થાય. એટલે આજે આપણે લસણ ફોલવાનું કામ કર્યું. એ તો લસણ તો ઓલું ખોખા જેવું હતું એટલે ફટાફટ ફોલાણું, બાકી તો ઓલું લીલા જેવું હોય તો ફોલાય જ નહીં. આમ જો આ ભણાશ્રી જો કેટલી બુક લઈને બેઠો છે. જો હા કાકાશી. હા હા, તાર ભૂમિ આંટી શું કહેતા હતા? હે ભૂમિ કે આ કઈ બીજી લેંગ્વેજ નથી બોલતો ને એ કે? હે એમ કહેતા હતા ભૂમિ આંટી તને. અને અને 8:30 થઈ ગયા. બસ હવે બસ 8:30 થઈ ગયા છે. સંદીપભાઈ આવી ગયા છે અને આપણે રસોઈ હજી કાંઈ બની નથી. આપણે આજે બનાવવાના છે દાળ વડા અને સંદીપના મરચાના ભજીયા, એના ફેવરિટ, અને આપણા ફેવરિટ દાળ વડા. બધું એમને રાખી દીધું છે, પણ નીવ બહાર રમતો હતો અને પછી સામે ગયા હતા ને એવું હતું. હજી આવ્યા એ તે પરાણે ખેંચીને જ લાવવાનો નીવને. હાય જાય જો છે ને બાકી. અને અમે સામે જઈએ એટલે એક ટોયઝ લઈને આવવાનું, પછી બીજે દી હું છે ને નીવ સૂતો હોય ને ત્યારે દઈ આવું. જો આ લઈને આવ્યા છીએ અમે આજે, અને ખાવાનું જોડે જોડે હોય. કા નાસ્તાનો એક વાટકોય લઈને આવ્યા છીએ, બીજે દી પછી ખબર ન હોય ને ત્યારે દઈ જવાનું. નીવના જો દાળ વડા બની ગયા છે, ફૂલ કોથમીર નાખીને મોળા. કા નીવ? હે ને જો કેવો ઉતાવળો થાય. બેસી જા. ઓલું તો લઈ લે પપેટ. ગમે છે નીવો? ગમ છે ને? ગમ લાગે નીવું? હે મેં ઓલા કરી જ નાખ્યા છે કટકા જેવા, પણ તોય ઉભર પેલા કરી દઉં. ઉભરે કરી દઉં પેલા. તો આપણે જો દાળ વડા લઈને બેસી ગયા છીએ. નીવે જો ક્યારની ડીશ ફેરવે છે. અત્યારે ટાઈમે છે ને જમતો નથી, અને પછી કલાક પછી અડધી કલાક પછી ભૂખ કરે. કાં ખાવું. અત્યારે હું બેઠી છું ને, સંદીપે જમી લીધું, હું અત્યારે બેઠી છું ને. એ ન લેવાય, ચપ્પલ ન લેવાય, મૂકી દે સાઈડમાં. શું છે? કેમ મારું છે? હે કેમ મારશું? હું બેઠી છું ને એટલે એક બટકું ખાય, બાકી નખરા જ કરે. હા છાશ આપો, હાલો
છાસના ભોગી. જીવ માટે જો દવા કરી છે, હળદર અને આદુનો રસ. દીવને પીવાનું છે કાનીવું. હે હમણાં મોઢું ને બધું ફરી જાહે. તને કઈ આવડે છે? શું આવડે છે તને? આવડે છે હે નીવું? તને કઈ આવડે છે? શું આવડે છે? એકવાર હું છે ને બેડમાં ખંખેરતી હતી ને તો એ નહીં કરવું હતું. મેં કીધું તને કઈ આવડે છે? એટલે આવડે છે એમ બોલવા જાય હો. આ એમ કરે, આ મને આવડે છે એમ. આવડે છે હા. અત્યારે આપણે સાબુ બનાવ્યા છે. આ બધા ફેશિયલ બાર છે અને આપણો કસ્ટમાઇઝ ઓર્ડર હતો કે ફેશિયલ બારમાં મોટા બનાવો, એટલે જો આપણે મોટા બનાવ્યા છે. અત્યારે અહીંયા સુકાવા રાખી દીધા છે. આ કામ એક પૂરું થયું છે જે 1.5-2 કલાકે પૂરું થાય. અને હવે બીજું જે આપણે બને છે એ ચારકોલનો બને છે અને ટ્રે ને એવું બધું રાખી દીધું છે. અહીંયા હજી રાખવી પડશે. ને મેં બધું મિક્સિંગ ને એ કરી નાખ્યું છે ચારકોલનું. આ નથી, આ રહ્યું જો મિક્સિંગ બધું આપણું થઈ ગયું છે, પણ અહીંયા છે ને મેલ્ટ થતા થોડી વાર લાગે ગેસ પ્રમાણે. એટલે 1.5-2 કલાક છે ને કેમ જતી રહીને ખબર નથી પડતી, નહીં? બહુ વાર લાગી જાય. કલાક તો પાકી થઈ જાય ઉગાડતા ને 1 કલાક પછી બીજું બધું કરતા છે. હા, એટલે એમાં એવું થાય કે ક્યારનું શરૂ કર્યું હોય પણ આપણે 10 કિલોની એક બેચ બનાવીએ એટલે 2 બેચ બનાવીને તો 20 કિલો થાય. અમે 3 બનાવીએ પણ હવે 30 કિલો કે એમ થતું નથી એટલી મોટી બેચ, કારણ કે 2 બેચ બનાવીને ત્યાં 2 થી 2.5-3 કલાક એમાં ને એમાં જતા રહે. એટલે અત્યારે આપણે ફેશિયલ બાર બનાવ્યા. ફેશિયલ બાર તો વચ્ચે બનાવવા જ પડે અને ચારકોલના બનાવ્યા છે, પછી કાલ બીજા બનાવીશું. તો આવું કંઈક છે. અને ફાઇનલી આની સાથે છે ને એ મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મારા સાબુ કેવા લાગ્યા એના માટેની ખાસ કમેન્ટ કરી દેજો. ઇન્સ્ટામાં મારું આઈડી છે નીવ શોપ, એને પણ ફોલો કરી દેજો. જો નીવનું નામ લીધું તો નીવ આવી ગયો હે. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ.